ગાંધીનગરમાં ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનાઓ સતત વધી રહ્યા છે તો ધમકીઓના વધતા કેસને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના નિવેદનમાં ચિંતા વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે છેલ્લા 2 મહિનાથી શાળા કોર્ટ અને સરકારી કચેરીઓમાં વારંવાર બોમ્બ ધમકીઓ મળી રહી છે જે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે ડરનું વાતાવરણ સર્જી રહ્યું છે। ધારાસભ્ય કિરીટ પટેલનું કહેવું છે કે અગાઉ તત્કાલીન મુખ્યમંત્રીને મળતી ધમકીઓ પર યોગ્ય કાર્યવાહી થઈ અને આરોપીઓ પકડાતા હતા, પરંતુ હાલમાં આવી બોમ્બ ધમકીઓ આવતા છતાં કોઈ વ્યક્તિ પકડાતા નથી। ગૃહ વિભાગ ઘમંડભરી રીતે કહે છે કે ચરમબંધી નહીં છોડાય, પરંતુ તેના પર હકીકતમાં કોઈ કાર્યવાહી થતી નથી। પરીક્ષા સમય દરમિયાન આવી ધમકીઓ વિદ્યાર્થીઓના પરીક્ષા માહોલ પર અસરો પાડે છે। ધારાસભ્યની માંગ છે કે પરીક્ષા દરમિયાન એવી વ્યવસ્થા કરવામાં આવે કે વિદ્યાર્થીઓ નિર્વિઘ્ન અને સુરક્ષિત રીતે પરીક્ષા આપી શકે। તેમણે વિધાનસભામાં આ મુદ્દો ગૃહમંત્રી સમક્ષ ઉઠાવતા અને કડક કાર્યવાહી કરતા શક્યતા દર્શાવી હતી। જો સૌથી પહેલાં તો હાલ ગુજરાતની અંદર અને ખાસ કરી અને સાયબર ક્રાઇમના જે પ્રમાણે ગુનાઓ વધી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી પહેલાં કલેક્ટર ઓફિસો ઉડાડી દેવાની ધમકી મળતી હતી, એના પછી કોર્ટો, અને હવે જ્યારે અત્યારે પરીક્ષાનો માહોલ છે, વિદ્યાર્થી અને વાલીઓ પોતાના ભવિષ્ય માટે ચિંતિત હોય, એક એમને પરીક્ષાનું ટેન્શન હોય અને બીજી બાજુ આવી ધમકીઓ મળે ત્યારે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓની અંદર ડરનો માહોલ હોય છે। જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને ઈમેલની ધમકીઓ મળતી હતી તો તરત જ એ ઈમેલ પકડાઈ જતા હતા, આરોપીઓ પકડાઈ જતા હતા। ત્યારે જ્યારે છેલ્લા 2 મહિનાથી વારંવાર સરકારી કચેરીઓ હોય, સરકારી ઓફિસો હોય, કોર્ટો હોય અને હવે ગુજરાત અને વાલીઓ વિદ્યાર્થીઓનું ગુજરાતનું જે ભવિષ્ય છે એ સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી મળતી હોય અને સરકાર કંઈ ના કરી શકતી હોય, એક બાજુ ગૃહમંત્રી એવું કહેતા હોય કે અમે કોઈ ચમરબંધીને છોડવાના નથી, અમે ગુજરાતની અંદર નંબર 1 રાજ્ય છે, ત્યારે આવી ઘણી બધી ધમકીઓ મળે છે, હજુ કોઈ ચમરબંધીને પકડવામાં આવ્યો નથી। એટલે મારી સરકારને અને ગૃહમંત્રીને વિનંતી છે કે વાતો કરવાનું બંધ કરો અને હાલ વિદ્યાર્થીઓ ચિંતામાં છે, વાલીઓ ચિંતામાં છે। આગામી સમયમાં ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે, ત્યારે કાં તો તમે એવું વ્યવસ્થા તંત્ર ગોઠવો તો વિદ્યાર્થીઓ નિશ્ચિતપણે પરીક્ષા આપી શકે અને આવી ખોટી ધમકીઓ આપી અને રાજ્યની અંદર ડરનો માહોલ પેદા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરો। તમે એમના વરઘોડા કાઢો, અમે તમને સાથ આપીશું।